વડોદરાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શું તમે માની શકો કે માત્ર એક પથ્થરની કિંમત 20 કરોડ રૂપિયા હોઈ શકે? જી હા, વડોદરામાં એક એવા જ કિસ્સામાં પોલીસે 3 ગઠિયાઓને ઝડપી પાડ્યા છે, જેઓ ચમત્કારી સુલેમાની પથ્થર હોવાનો દાવો કરી લોકો સાથે કરોડોની ઠગાઈ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વડોદરામાં કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં એક અનોખો ઠગાઈનો કેસ નોંધાયો છે, જેમાં 3 આરોપીઓએ મળીને એક ચમત્કારી સુલેમાની પથ્થર વેચવાનું નાટક કર્યું હતું. આ આરોપીઓ દાવો કરતા હતા કે આ પથ્થર પાસે રાખવાથી કોઈ પણ હથિયારથી ઈજા થતી નથી. આ આરોપીઓએ પહેલા ફરિયાદીને ડેમો પણ બતાવ્યો હતો, પરંતુ ફરિયાદીને શંકા જતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ઠગ ટોળકી કપુરાઈ ચોકડી પાસે ગ્રાહકોની શોધમાં હતી. કપુરાઈ પોલીસ ટીમને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે આરોપીઓને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે કથિત ચમત્કારી પથ્થર, ચપ્પુ, કાતર, બ્લેડ અને મોબાઈલ ફોન સહિત કુલ 40,150 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે ફરિયાદી છે એમનો આરોપી દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યો. તેમને એવું કહેવામાં આવ્યું કે એક સુલેમાની પથ્થર છે કાળા કલરનો, જો એને પોતાની પાસે રાખવામાં આવે તો કોઈ પણ હથિયારથી એને ઈજા પહોંચાડી શકાય નહીં, અને એ રીતની એની પાવર જેની તાકાત છે એવું સમજાવવામાં આવ્યું. અને ત્યારબાદ ફરિયાદી આરોપીને મળવા માટે બોલાવ્યા તો કપુરાઈ ચોકડી પાસે આરોપી એક કાળા કલરનો પથ્થર લઈને આવે છે. એ પથ્થરની જે ખાસિયત છે ખાસિયત વિશે જણાવે છે, પરંતુ કોઈ કારણસર ફરિયાદીને ડાઉટ પડતા ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે. એ પથ્થરની કિંમત 20 કરોડ રૂપિયા તે આરોપી દ્વારા બતાવવામાં આવે છે. જે આરોપી છે વિજય ગોહિલ, મહેબૂબ અને અકરમ, આ 3 આરોપી ભાવનગરથી એમની પાસે આવ્યા હોય છે. જ્યારે ફરિયાદી તે પથ્થર લેવાની ના પાડે છે ત્યારે એ લોકો એમની પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરે છે કે અમે આટલે દૂરથી આવ્યા છે, અમે 50,000 રૂપિયા આપી દો તો અમે અહીંયાથી જતા રહીએ. અને એ બાબતની જે માથાકૂટ ચાલતી હોય છે એટલે ફરિયાદી પોલીસ સ્ટેશન આવે છે, અને પોલીસ જ્યારે તમામ તપાસ કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ રીતે ખોટી વસ્તુ વેચીને ઠગાઈ કરવાનું જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું તે બાબતે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને 3 આરોપીની ધરપકડ આ અંતર્ગત કરવામાં આવી છે. આરોપી કપુરાઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જે એક હોટેલ છે ત્યાંથી ઝડપાયા છે. તેઓ મૂળ ભાવનગર સાઈડના છે. યોગેશ પંડ્યા જે છે એ ફરિયાદી છે. તેમને એવું કહેવામાં આવ્યું હતું કે આ 3 વ્યક્તિઓ પાસે એવો સુલેમાની પથ્થર છે, એટલે તપાસ માટે તેમણે બોલાવ્યા હતા ખરીદવાનું નામ આપીને. અને જ્યારે બોલાવ્યા ત્યારે ખબર પડી કે આવો કોઈ ફેક પથ્થર છે ને આવી કોઈ હકીકત છે નહીં, એટલે અમે તરત જ પોલીસનો કોન્ટેક્ટ કર્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તે બાબતે અત્યારે ડિટેલમાં તપાસ ચાલુ છે. જસ્ટ ગઈકાલે તો ફરિયાદ દાખલ થઈ છે, આરોપીની અટક કરી છે અને આરોપીની પૂછપરછ ને બધું ધ્યાનમાં અત્યારે હાલમાં ચાલુ છે. આ સિવાય એમના વિરુદ્ધ કોઈ ગુના છે કે નહીં તે બાબતે પણ તપાસ કરી રહ્યા છે.